મંકીપોક્સ જે વાયરલ છે એ મામલે હવે ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે। ચાંદીપુરા વાયરસ બાદ હવે મંકીપોક્સ વાયરસને લઈને પણ સરકાર સતર્ક હોવાની વાત હાલમાં કરવામાં આવી રહી છે। જે આ ઋષિકેશ પટેલે જે વાત કહી છે એમાં સરકાર કટિબદ્ધ છે। એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાયા છે। કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને એડવાઇઝરી પ્રમાણે રાજ્ય સરકાર આમાં પગલાં પણ લઈ રહી છે। મંકીપોક્સમાં અત્યાર સુધી આખા ભારતમાં 30 જેટલા કેસ મળ્યા છે અને છેલ્લો કેસ આપણને કદાચ જાન્યુઆરીમાં મળ્યો છે, જાન્યુઆરી 24માં। એના પછીનો કોઈ પણ કેસ અહીંયા દર્જ નથી થયો, પરંતુ મંકીપોક્સ માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે અત્યારે નીચે વિભાગો સાથે સંકલન કરી અને ખાસ કરી અને એમાં પણ એરપોર્ટ ઉપર આવતા લોકોનું સર્વેલન્સ કરવાનો વિષય વગેરે વિષય સાથેની એડવાઇઝરી જાહેર છે। એટલે ગુજરાત સરકાર મળેલી એડવાઇઝરીને સંપૂર્ણ રીતે એને ફોલો કરે છે અને અહીંયા આગળ એવા પ્રકારના કોઈ કેસ અથવા તો લક્ષણ ધરાવતું દર્દી ના આવે એની ચોક્કસ ચિંતા કરશે। રાજકોટમાં